નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7ની અંદર લેક્ચર નંબર 9 જોઈએ. હવે સ્વાધ્યાય 7.3ની અંદર 9મો એક્ઝામ્પલ, cos x બાય 1 પ્લસ cos x ઇન્ટુ dx. હવે આ એક્ઝામ્પલને કરવા માટે આપણે છેદમાં 1 પ્લસ cos x છે, તો અંશ અને છેદ બંનેમાં 1 માઇનસ cos x વડે ગુણીએ તો નીચે કંઈક સૂત્ર બનશે. બરાબર. હવે આની અંદર ગુણાકાર કરીએ તો શું થાય છે? cos x માઇનસ cos ઇન્ટુ cos એટલે cos સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ cos 1 માઇનસ cos x a પ્લસ બી એ માઇનસ બી. એનું સૂત્ર શું છે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 1 માઇનસ cos સ્ક્વેર એક્સ. વન માઇનસ cos સ્ક્વેર એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ. હવે આ જે છેદ છે એ બંને પેદના છેદમાં અલગ અલગ લખી દઈએ તો cos બાય સાઇન સ્ક્વેર એક્સ શું થશે? cos બાય સાઇન એટલે કોટ અને 1 અપોન સાઇન એટલે કોસેક એટલે કોસેક ઇન્ટુ કોટ લખાય. માઇનસ cos સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર. આપણે જાણીએ છીએ કે આનું સંકલિત કરી શકતા નથી, તો ટેન સ્ક્વેરને શેમાં કન્વર્ટ કરતા હતા? સેક વર્ગ માઇનસ 1. એમ કોટ સ્ક્વેરને શેમાં કન્વર્ટ કરી શકીએ? કોસેક સ્ક્વેર માઇનસ 1 ની અંદર કન્વર્ટ કરી શકીએ. તો આને કન્વર્ટ કરીએ કોસેક વર્ગ માઇનસ 1 આવે, પરંતુ આગળ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે. આ ખાસ ભૂલ થવાની શક્યતા હોય, વિદ્યાર્થીઓમાં નિશાનીની ભૂલ થતી હોય. હવે જોઈ લો, આ પદ આ પદ આ પદ ત્રણેય પદનું સંકલિત આપણે આવડે છે. કોસેક ઇન્ટુ કોટનું સંકલિત શું થાય છે? માઇનસ કોસેક એક્સ. કોસેક વર્ગનું માઇનસ કોટ એક્સ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 1નું એક્સ થશે અને પ્લસ વેર અચળાંક સી. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. તો જ્યારે પણ વિદ્યાર્થીઓ છેદની અંદર 1 પ્લસ કોસ આપેલું હોય અથવા તો 1 માઇનસ કોસ આપ્યું હોય તો ઉપર નીચે અનુબદ્ધ કરણી વડે ગુણી શકીએ. એના સિવાય 1 પ્લસ સાઇન આપ્યું હોય તો પણ આ કામ કરી શકીએ અને 1 માઇનસ સાઇન આપ્યું હોય તો પણ આ કામ કરી શકીએ. હવે આના જ એક્ઝામ્પલને તમે વિદ્યાર્થીઓ બીજી રીતે કરવો હોત, x/2ના ફોર્મમાં આન્સર લાવવો હોત, અહીંયા x/2 નથી દેખી શકો છો, તો શું કરી શકાય? આ જે 1 પ્લસ કોસ એક્સ છે એનું સૂત્ર મૂકી શકાય. 1 પ્લસ કોસ એક્સનું સૂત્ર શું છે? 2 cos સ્ક્વેર x/2 અને cos xનું x/2નું ફોર્મનું સૂત્ર 2 cos સ્ક્વેર x/2 માઇનસ 1. ઓકે, તો આમ વિદ્યાર્થીઓ તમે આ સૂત્ર મૂકી અને x/2ના ફોર્મમાં આન્સર લાવી શકો. તો આ તમારે ઘરે ટ્રાય કરવાનો x/2ના ફોર્મની અંદર. સમજણ પડી? સૂત્ર મૂકીને પણ કરી શકાય અને વિધાઉટ સૂત્ર મૂક્યા વગર પણ આપણે કેવી રીતના એ એક્ઝામ્પલને કરી શકીએ એ જોઈ લીધું. ઓકે, આગળ જોઈએ 10મો એક્ઝામ્પલ. આ ખૂબ જ સારો એક્ઝામ્પલ છે. સાઇનની 4 ઘાત. તો જ્યારે પણ કોસ હોય અથવા સાઇન હોય અને એની બેકી ઘાત આવે, 2 ઘાત 4 ઘાત તો 6 ઘાત, તો હંમેશા જેમ કોસ વર્ગ હોય તો કયું સૂત્ર મૂકીએ છીએ? 1 પ્લસ કોસ 2x/2. સાઇન વર્ગ હોય તો કયું સૂત્ર મૂકીએ છીએ? 1 માઇનસ કોસ 2x/2. તો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ખાસ ધ્યાન રાખી લેવાનું. જ્યારે પણ સાઇન અથવા તો કોસની બેકી ઘાત આવે તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ કોન્સેપ્ટ યાદ રાખી લેવાના છે. આ એક્ઝામ્પલને હું આ રીતે લખી શકું, સાઇન વર્ગની 2 ઘાત. બોલો, આવું લખાય કે ના લખાય? સાઇન વર્ગની 2 ઘાત લખાય. હવે સાઇન વર્ગનું સૂત્ર આવડે છે આપણને, 1 માઇનસ cos 2x/2.
નો સ્ક્વેર. સાદરૂપ આપી દે a માઇનસ બીનો હોલ સ્ક્વેરનું સૂત્ર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય 2 નો વર્ગ 4. હવે જુઓ, આ તો કોન્સ્ટન્ટ છે, આનો સંકલિત આવડશે, આનો સંકલિત આવડશે, પણ શું કોસ વર્ગનું આવડે છે? નથી આવડતું. તો જ્યારે પણ મેં હાલ જ કીધું કે કોસ કે સાઇનની ઇવન પાવર આવે, બેકી ઘાત આવે, તો શું કરીશું આપણે? એને એ ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા ફરી કોસ સ્ક્વેર આવ્યા, તો કોસ સ્ક્વેરનું સૂત્ર શું? 1 પ્લસ કોસ 2x મૂકીશું. આ 4 બાર લઈ લઈએ. 1 માઇનસ 2 cos 2x. આ જે કોસ સ્ક્વેર છે એનું સૂત્ર મૂકીએ 1 પ્લસ cos 2x. સૂત્ર x હોય તો 2x થાય. અહીંયા એંગલ 2x છે, તો 2x ની જગ્યાએ શું થઈ જશે? 4x થઈ જશે બાય 2 ઇન્ટુ dx. બોલો, ખબર પડી ગઈ હશે દરેક વિદ્યાર્થીઓને. શું કામ કર્યું કે પહેલી વખત સાઇન સ્ક્વેરનું સૂત્ર મૂક્યું, ફરી વખત કોસ સ્ક્વેર આવ્યા તો ફરી આ સૂત્ર મૂક્યું. હવે આ બે લસા તરીકે લઈ લઈએ છેદ સરખો કરવા માટે થઈ, અને બે આની સાથે ગુણી દઈશ તો 1/8 થઈ જશે. અહીંયા 2 વડે ગુણવા પડશે, અહીંયા પણ 2 વડે ગુણીશું તો 2 દુ 4 થઈ જશે. અહીંયા ગુણવાની જરૂર નથી. બસ, હવે એક્ઝામ્પલ સરળ થઈ ગયો. બરાબર, આ 2 વડે ગુણી દીધા, 2 એકુ 2, અહીંયા 2 દુ 4. આના છેદમાં તો 2 છે જ, એટલે ગુણવાની જરૂર નથી. તો 2 ને 1 3, 3નું સંકલન શું થાય? 3x થશે. 3નું સંકલન શું થાય? 3x. -4 કોન્સ્ટન્ટ. કોસનું સંકલિત છે સાઇન ભાગ્યા 2 કેમ કર્યા તમે જાતે વિચારો. ભાગ્યા 2 કેમ કર્યા? અને કોસનું ફરી સાઇન. અહીંયા ભાગ્યા કેટલા કરવા પડશે? 4 કરવા પડશે. ઓકે, તો આમ વિદ્યાર્થીઓ બંને એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી દીધા. ખૂબ જ સરસ એક્ઝામ્પલ હતો. હવે આની જગ્યાએ સાઇનની 6 ઘાત પણ પૂછાઈ શકે, એવી રીતના કોસની 4 ઘાત પણ પૂછી શકે અને કોસની 6 ઘાત પણ પૂછાઈ શકે. તો બધા એક્ઝામ્પલ તમને ઘરે ટ્રાય આજે જ કરી લેવાના. જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લે. આગળ જોઈએ વિદ્યાર્થીઓ 11મો એક્ઝામ્પલ, કોસની 4 ઘાત. હવે મારે કરાવવાની જરૂર નથી, તમારે પ્રેક્ટિસની જરૂર છે. કોસની 4 ઘાતને શું કરીશું? કોસ વર્ગનો વર્ગ. કોસ વર્ગમાં કયું સૂત્ર મૂકીશું? 1 પ્લસ કોસ 2x/2 વાળું સૂત્ર. પરંતુ અહીંયા 2x છે, તો 2x ના બમણા 4x થશે. અને ફરી વખત સૂત્ર મૂકવું પડશે લાસ્ટમાં, તો એ પણ ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ દરેકને. તો હવે આ તમને હોમવર્કમાં આપી દઈએ. આગળ જોઈએ 12મો એક્ઝામ્પલ. આમ તો આ પણ તમને હોમવર્કમાં આપીએ તો ચાલે. કેમ? કારણ કે છેદની અંદર શું છે? 1 પ્લસ કોસ x. તો છેદમાં જે પદ છે મેં કીધું હમણાં જ, 1 પ્લસ કોસ હોય, 1 માઇનસ કોસ હોય, 1 પ્લસ સાઇન હોય કે 1 માઇનસ સાઇન હોય, તો એની અનુબદ્ધ કરણી વડે ગુણીએ છીએ. તો સંકલનમાં સાઇન વર્ગ x 1 પ્લસ કોસ x ઉપર નીચે શું કરીશું? 1 માઇનસ કોસ x વડે ગુણીશું. વન પ્લસ કોસ એક્સ 1 માઇનસ કોસ એક્સ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળું સૂત્ર. તો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ થશે. અને 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ. આ સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર એક્સ કેન્સલ કરી શકાય. તો શું વધ્યું? 1 માઇનસ કોસ એક્સ. હવે તો રમત થઈ ગયો. રમતનો મતલબ આને દાખલો જ ના કહેવાય. શું કહેવાય? દાખલી કહી શકાય.
કારણ કે ખૂબ જ સરળ છે માટે આને દાખલી કહી શકાય. તો 1નું સંકલન x થશે માઇનસ કોસનું સંકલન સાઇન x થશે પ્લસ c. આગળ 13મો એક્ઝામ્પલ, ખૂબ જ સારો એક્ઝામ્પલ વિદ્યાર્થીઓ. અમુક જે ખાસ પ્રકારના એક્ઝામ્પલ હોય એવા ટાઈપનું એક્ઝામ્પલ કહી શકાય. રકમ જોઈએ cos 2x માઇનસ cos 2 આલ્ફા બાય cos x માઇનસ cos આલ્ફા. હવે આપણે ગમે તેમ કરી અને આ જે છેદની અંદર પદ છે એને કેન્સલ કરવું છે, છેદના પદને કેન્સલ કરવું. તો એના માટે શું કરવું જોઈએ? સિમ્પલ ભાષામાં બોલીએ તો અંશમાં જે પદ આપ્યું છે એનું અવયવીકરણ કરવું પડે. હવે અવયવીકરણ કરવા માટે ત્રિકોણમિતિના આપણને સૂત્રો આવડતા હોવા જોઈએ. તો શક્ય હોય એ સૂત્ર મૂકીએ. cos 2x નું સૂત્ર, 3 પ્રકારના સૂત્રો છે cos 2x ના: cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x, 2 cos સ્ક્વેર x માઇનસ 1 અને 1 માઇનસ 2 sin સ્ક્વેર x. પણ 3માંથી કયું યુઝ કરવું? જે સાઇન આવે છે એની જરૂર નથી, કારણ કે છેદની અંદર શું છે? બંને cos જ છે. તો માત્ર cos વાળું સૂત્ર વાપરીશું. તો 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ સિમિલર સૂત્ર અહીંયા ઉપયોગ કરીએ તો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 ડિવાઈડ બાય cos x માઇનસ cos આલ્ફા. માઇનસ 1 પેલા પ્લસ 1 થશે, કેન્સલ થઈ જશે. ચલો એક સ્ટેપ લખીએ, સાદુરૂપ આપીએ એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ 1 બાય cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx. આ માઇનસ 1 અને પ્લસ 1 કેન્સલનો મિનિંગ 0 થયા છે. 1 માઇનસ 1 0 થઈ ગયા. આમાંથી 2 કોમન લઈ લઈએ, જે બહાર જ લખી દઈએ. તો cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા બાય cos x માઇનસ cos આલ્ફા. ઓકે. હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a પ્લસ b, a માઇનસ બીમાં હું એને વિસ્તરણ કરી શકું અથવા તો એને સાદુરૂપ આપ્યું કહેવાય, અવયવીકરણ કર્યું કહેવાય. તો એ પ્રમાણે સૂત્ર શું થાય છે? એક વખત માઇનસ અને બીજી વખત પ્લસ. નીચે અવયવીકરણ કર્યું કહેવાય આને. તો આ પદ અને આ પદ બંને સેમ છે તો કેન્સલ થઈ જશે. હવે આનું સંકલિત મેળવવું છે, બહુ સરળ છે. cos x નું સંકલિત શું થશે? sin x થશે. પ્લસ cos આલ્ફાનું સંકલિત sin આલ્ફા. સાચું બોલ્યો? ના, રોંગ છે. કેમ? કારણ કે cos આલ્ફા છે એ કોન્સ્ટન્ટ છે x ની સાપેક્ષે, તો k નું kx થાય તો cos આલ્ફાનું cos આલ્ફા ઇન્ટુ x થશે. ખાસ આ બધી ભૂલ થવાની શક્યતાઓ છે એ હું તમને યાદ કરાવું છું. ખૂબ જ સારો એક્ઝામ્પલ હતો વિદ્યાર્થીઓ, સ્ટાર કરી લેજો કે આવા એક્ઝામ્પલને અમુક સમયાંતરે યાદ કરતા રહેવા પડે, ભૂલી ના જવાય. યાદ કરતા રહો તો એ પણ તમને યાદ કરશે. ઓકે, તો જલ્દી વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લો. આગળના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થીઓ. 14મો એક્ઝામ્પલ, આ પણ ખૂબ જ સારો એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ, મજા આવી જાય એવું છે. cos x માઇનસ sin x બાય 1 પ્લસ sin 2x ઇન્ટુ dx. આનું બીજું નામ, જેમ આપણે નથી કહેતા આપણા મિત્ર હોય તો મિત્રના 2 નામ હોય, લાલો હોય ને મુખ્ય નામ કંઈક અલગ હોય, એમ આ પદનું બીજું પણ કંઈક, બંને સેમ જ છે પણ બીજા સ્વરૂપમાં પણ લખી શકાય. યાદ હોવું જોઈએ તમને. હું ખાલી સમજાવી દઉં છું, બાકી ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. 1 એટલે હું આવું લખી શકું sin સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ, અને sin 2x એટલે શું લખી શકાય? 2 sin x ઇન્ટુ cos x. તો આની અંદર તમને આ ફોર્મ દેખાતું હોવું જોઈએ
કે જ્યારે જ્યારે 1 + sin 2x આવે તો હું આવું લખી શકું, અને જ્યારે આવું આવે તે હું એને આવું લખી શકું. એ બંને અરસપરસ યાદ હોવું જોઈએ. તો આનો અર્થ એવો થયો કે આના બરાબર હું sin x + cos x નો હોલ સ્ક્વેર લખી શકું. એટલે કે આ બંને પદ સેમ છે તો યાદ હોવું જોઈએ. તમને આ બંને એક જ છે, આ બંનેના નામ અલગ છે, ખાલી બંને છે તો એક જ, આવું યાદ હોવું જોઈએ તમને. તો cos x માઇનસ sin x અપોન આની જગ્યાએ મેં હાલ જ કીધું શું લખી શકાય, તો sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર. હવે આ જે ઘાત છેદમાં 2 છે એને હું અંશમાં લાવી દઉં તો માઇનસ ઘાત થઈ જશે, એટલે કે હું આવા ફોર્મમાં લખી શકું. -2 ઘાત. તો બાજુમાં લખીએ cos x માઇનસ sin x ઇન્ટુ dx. બરાબર ધ્યાનથી તમારી નજર હોવી જોઈએ આવી કે sin x નું વિકલિત શું, તો cos x પ્લસ cos x નું વિકલિત માઇનસ sin x. એનો અર્થ કે આ જે ફંક્શન છે એ ફંક્શનનું વિકલિત બાજુમાં આપેલું છે. તો સૂત્ર શું કહે છે, f ઓફ x ની ઘાતમાં વધારો કરો. આ છે f ઓફ x આખું, એની ઘાતની અંદર વધારો કરીશું, એટલે કે sin x પ્લસ cos x ની ઘાતમાં વધારો કરીએ તો કેટલી ઘાત થઈ જશે, -1 બાય -1 પ્લસ. છેદમાં ઋણ નિશાની લખતા નથી તો એને આ પ્રકારે લખી દઈએ, અને આ માઇનસ ઘાતને ધન કરવા માટે છેદમાં લઈ જઈએ. ખૂબ જ સારો દાખલો છે, મજા આવે. ધીરે ધીરે સંકલનમાં એવી મજા આવે રે વિદ્યાર્થીઓ, બહુ મજા આવે. 15મો એક્ઝામ્પલ જોઈએ, ખૂબ સારો દાખલો. tan ક્યુબ 2x ઇન્ટુ sec 2x ઇન્ટુ dx. આપણે આગળ ચર્ચા થઈ ગઈ કે tan હોય તો બાજુમાં sec શોધો, tan હોય તો બાજુમાં કોને શોધવાનું, sec. તો અહીંયા તો આપી દીધું, તો કેટલું સરળ થઈ ગયું. જ્યારે જ્યારે tan હોય ત્યારે ત્યારે બાજુમાં sec હોય તો મજા આવી જાય. એ બંનેને જોડી. કેમ? કારણ કે tan નું વિકલિત શું છે, sec વર્ગ છે, પણ અહીંયા તો sec જ આપ્યા છે, તો લોચો થઈ ગયો. કારણ કે આપણે જરૂર છે એની છે, સેકની છે. પહેલાં તો ક્વેશ્ચન ચેક કરી લઈએ. ઓ નથી, ઓકે બરાબર છે, તો સેક વર્ગ શોધવાનું હતું, પરંતુ અહીંયા આવું થયું. તો હવે આવા ક્વેશ્ચન માટે શું કરી શકીએ, જો હું આ tan ક્યુબને tan સ્ક્વેર ઇન્ટુ tan કરું, tan સ્ક્વેર 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ આ sec 2x. હવે જોજો આ બંનેની જોડી જે બની tan ઇન્ટુ sec, tan ઇન્ટુ sec એ કોનું વિકલિત છે, સેકનું વિકલિત છે, sec ઇન્ટુ tan. તો અહીંયા બાજુમાં sec વર્ગ બનાવવા પડે. બનાવી શકાય, યસ બનાવી શકાય. tan સ્ક્વેરને હું sec વર્ગમાં કન્વર્ટ કરી શકું છું, તો કરી દઈએ. sec વર્ગ 2x -1. હવે બધા જ સૂત્ર તમને યાદ હશે, વારંવાર રિપીટ થાય કે tan સ્ક્વેર આવે તો sec વર્ગ -1 લખાય છે. હવે બાજુમાં આ પદને હું આ પ્રમાણે લખું, હવે જો શાંતિથી, આ છે sec વર્ગ અને secનું વિકલિત sec ઇન્ટુ tan છે. તો એનો અર્થ કે આખા વિધેયનું વિકલિત નથી થતું, એક પદનું જ વિકલિત થાય છે. આ આખું જે વિધેય છે એ વિધેયનું વિકલિત થતું નથી, માત્ર સેકનું વિકલિત થાય. તો એના બરાબર આદેશ લેવો પડે, તો sec 2x બરાબર t આદેશ લઈએ. તો આનું વિકલિત થશે, 2 વડે ગુણવા પડશે, sec 2x ઇન્ટુ tan 2x બરાબર dt થઈ જશે, ઇન્ટુ dx સોરી. તો એ મૂકી દઈએ, t સ્ક્વેર -1 ઇન્ટુ dt. પણ ડિફરન્ટ જુઓ, અહીંયા 2ની જરૂર હતી, તો
તો આપણે શું કરીએ, 2 વડે ભાગી દઈએ અને 2 વડે ગુણી દઈએ, તો અહીંયા પણ 1/2ની જરૂર પડશે. ઓકે, હવે ટી સ્ક્વેરનું સંકલિત શું થાય, એક્સની n ઘાતના સૂત્ર પ્રમાણે -1નું શું થશે, ટી થશે. ટી બરાબર શું મૂકીશું, સેક મૂકી દઈશું. સેકની 3 ઘાત 2x/3 માઇનસ સેક 2x પ્લસ. હવે જો મજા કેવી રીતે આવી, ક્વેશ્ચનની અંદર મેં વિચાર્યું કે 10ની બાજુમાં સેક છે તો મજા આવી ગઈ, પણ 10નું વિકલિત તો સેક વર્ગ થાય, તો સેક વર્ગ નથી, માટે આપણે પછી એને આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું વિચાર્યું કે જેથી આ જે પદ બન્યું એ કોનું વિકલિત બન્યું, સેકનું. તો આ પદને હું સેકમાં કન્વર્ટ કરી નાખ્યું. પછી તો આદેશ ધારીને દાખલો કરીએ છીએ. જલ્દી વિદ્યાર્થીઓનો સ્ક્રીનશોટ લઈ લો. સોળમો એક્ઝામ્પલ ખૂબ જ સારો એક્ઝામ્પલ, 10ની 4 ઘાત આવી છે. તો આવા પ્રકારના એક્ઝામ્પલને કેવી રીતે કરવાનો છે બરાબર સમજવાનો છે વિદ્યાર્થી. જો હું 10ની 4 ઘાતને 10² × 10² આવું લખી શકું, એટલે કે 10²x × 10²x. ઓકે, હવે એકાદ 10² ને હું sec² - 1 માં કન્વર્ટ કરીશ. સ્પેશિયલ ફોર્મેટ છે 10ની ઘાતવાળા દાખલામાં શું કરવું, સ્પેશિયલ ખાસ ફોર્મેટ. ઓકે, હવે આ 10² ને આ બંને પદ સાથે ગુણી દઈએ. 10²x × sec²x માઇનસ 10²x. તો 10² સંકલિત કરવું હોય તો શું કરીએ છીએ, sec² - 1ની અંદર ફરીથી કન્વર્ટ કરીશું. તો આનું ના આવડે, પણ આનું આવડશે કે નહીં આવડે, આવડશે. કેવી રીતના આવડશે, જુઓ આ 10 છે એનું વિકલિત બાજુમાં છે, 10નું વિકલિત sec² છે. ઓકે, તો અહીંયા એટલે આ પદનું તો સંકલિત આવડે છે એટલે એમના એમ મૂકીશું. આનું નથી આવડતું, એને કન્વર્ટ કરીશું sec² - 1ની અંદર. તો sec²x - 1 આ લખ્યું એ ભૂલ છે આપણે. કેમ, કારણ કે આગળ શું હતા, માઇનસ હતા, તો શું કરવું પડે, પ્લસ કરવા પડે × dx. હવે આનું સંકલિત લખવું હોય તો શું છે, આ જે 10x છે એનું વિકલિત બાજુમાં છે, તો f(x)નું બાજુનું વિકલિત હોય તો ઘાતમાં વધારો થાય, એટલે કે 10ની 3 ઘાત થઈ જાય / 3 માઇનસ sec² નું સંકલિત 10 છે પ્લસ 1નું x છે પ્લસ c. બોલો, ખૂબ મજા આવે એવું એક્ઝામ્પલ છે. હવે હું તમને હોમવર્કની અંદર આની સાથે હોમવર્કમાં હું 10ની 6 ઘાત વાળો એક્ઝામ્પલ આપું છું. 10ની 6 ઘાત × dx કરવાનો છે તમારે એક્ઝામ્પલમાં હોમવર્કની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. આ જ ફોર્મેટમાં એક્ઝામ્પલ કરજો. એક પદને 10² માં કન્વર્ટ કરજો અને બાકીનાને 4 ઘાતમાં રાખજો. 10ની 4 ઘાત × 10². આ ટ્રાય કરો, ન આવડે તો વિદ્યાર્થીઓ વોટ્સઅપ કરી દેજો, હું તમને સોલ્વ કરીને મોકલીશ, પરંતુ ટ્રાય કરો વિદ્યાર્થીઓ. જોઈએ 17મો એક્ઝામ્પલ દાખલી જ છે, દાખલો નથી દાખલી છે. રકમ એવી સરસ દેખાય, આપણને એમ લાગે કેટલા સ્ટેપનો હશે, પણ એક સ્ટેપનો એક્ઝામ્પલ છે. જો દાખલી છે કે નહીં જોઈ લઈએ. હું આવું વિચારી શકું કે આ છેદને સાઈનના ક્યુબમાં લખવું પ્લસ અને પેલાના છેદમાં અલગ રીતે લખીએ. હવે ખબર દાખલી છે કે નહીં. સાઇન ક્યુબ છે, સાઇન સ્ક્વેર છે, એ ગયા સાઇન સ્ક્વેર ગયા તો ઉપર સાઇન વધ્યા, નીચે કોસ સ્ક્વેર વધ્યા. તો સાઇન બાય કોસ 10, 1 બાય કોસ સેક, સેક × 10
प्लस सिमिलर अहींया शुं थशे कोसेक इंटू कोट। तो सेक एक्स इंटू टेन एक्स नो संकलित कोने ना आवड़े? सेक एक्स थाय, नाना छोकराओने आवड़े। अने कोसेक एक्स इंटू कोट एक्स नो संकलित माइनस कोसेक। बोलो भाई, हवे कही दो दाखली छे के नहीं? एक स्टेपनो एक्जाम्पल हतो, सीधुं आ स्टेप लख्युं होय तो खबर पड़ी जाए। जल्दी विद्यार्थीओ स्क्रीनशॉट लई लो। આગળના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થીઓ। તો 18મું એક્ઝામ્પલ જે છે એ માત્ર સૂત્ર આધારિત છે। cos 2x એટલે હું 2 cos સ્ક્વેર x માઇનસ 1 મૂકીશ અને 2 sin સ્ક્વેર x તો છે જ। ત્રણ પદ બન્યા, ત્રણેયના પદના અલગ અલગ cos સ્ક્વેર x છેદમાં આપી દઈશું તો જે પણ પદ બનશે બધાના સંકલિત આવડતા હશે। એટલે વિદ્યાર્થીઓ આવો સરળ એક્ઝામ્પલ તમે હોમવર્કમાં કરી શકશો અને ટ્રાય કરો। ઓકે, બહુ સરળ છે। मात्र आनो सूत्र मूको अने छेदनी अंदर cos स्क्वेर अलग पद बनावी दो तो आवड़ी जशे। अहींया जोईए, खूब सारो एक्जाम्पल छे। अहींया बहु सारो एक्जाम्पल छे, जोईए शुं करीए। cos क्यूब छे, आ साइन छे। हूँ आवुं लखी शकूं आ पदने। आपणी मेन वस्तु छे पदनी गोठवणी। एक cos x वडे गुणूं अने अहींया cos वडे गुणूं तो cos ની 4 घात थई जशे। हवे केम आवुं कर्युं ए हमणे खबर पड़शे। जो sin बाय cos आ dx ने साइड में लखीए એટલે tan x थाय इंटू sec ની 4 घात थई जशे। अरे यार, आज छेद में cos ની 4 घात है એટલે अंश में लखाय sec ની 4 घात અને छेद ની अंदर tan x। હવે કેમ કર્યું થોડી સમજણ પડી ગઈ કે આ સાઇન ને મેં tan बनाया અને cos ने तो હું sec बनाई सकतो तो, पण मारे बनावવું હતું tan, तो tan बनी गयो। पर tan होय ते बाजुमां sec वर्ग होवुं जोईए। आ तो sec ની 4 घात छे तो एक sec वर्ग अलग करो। एक sec वर्ग अलग करिए। हवे एवुं पण मैं कीधुं हतुं के tan x ની બાજુમાં sec વર્ગ હોય तो एना सिवाय एक ज sec वर्ग x होवुं जोईए। एना सिवायना बाकीना पद tan x में कन्वर्ट करेला होवा जोईए। तो हूँ आने पण tan x में कन्वर्ट करी शकूँ। तो sec वर्ग x बराबर 1 प्लस tan स्क्वेर x लखाय बाय tan x। बोलो पड़ी खबर? शू काम कर्યું? एक sec वर्ग की जरूर थी, एना सिवायना sec वर्ग ने tan वर्ग में कन्वर्ट कर दिया। हवे tan नु विकलित sec बने छे मारे tan x बराबर हूँ आदेश लई सकूँ। तो tan x बराबर t आदेश माटे sec वर्ग x इंटू dx बराबर dt लखी शकाय। माटे अहींया लखुं छुं I बराबर 1 प्लस टी स्क्वेर बाय टी इंटू dt। 1 प्लस टी स्क्वेर बाय टी इंटू dt। आ टी अलग अलग आपी दीए बंने ने तो 1 बाय टी थशे अने अहींया टी थई जशे इंटू dt। आनो संकलित 1 बाय एक्स नो लॉग मानांक में एक्स तो 1 बाय टी नो लॉग मानांक में टी अने टी नु शुं थशे टी स्क्वेर बाय 2 प्लस सी। परंतु टी ની જગ્યાએ શું મૂકવાનું છે tan x તો મૂકી દઈએ તો જવાબ છે આપણો log માનાંકમાં tan x પ્લસ tan સ્ક્વેર x બાય 2 પ્લસ c। આ જવાબ
ખૂબ જ સારો એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ, આની આગળ સ્ટાર કરો, કારણ કે પર્ટિક્યુલર વે છે, આની અંદર તમારે આ જ રસ્તે જવું પડે. શું કર્યું? કોસ વડે ભાગ્યા, કોસ વડે ગુણ્યા. કેમ કોસ વડે ભાગ્યા? કારણ કે અહીંયા સેક દેખાતું હતું મને, પરંતુ અહીંયા ટેન નહોતા દેખાતા, તો ટેન બનાવવા માટે મેં આવું કર્યું. ઓકે, તો વિદ્યાર્થીઓ હવે આ એક્ઝામ્પલને થોડોક સાઈડમાં કરવો પડશે. જોઈએ, અહીંયા સ્ટાર્ટ કરીશું, વાંધો નહીં. જો આ વિડીયો તમે કમ્પ્લીટ પૂરો દેખ્યો હોય ને વિદ્યાર્થીઓ, તો આ દાખલો તો તમને સરળ દેખાતો હશે. કેમ? કારણ કે હજી હમણાં એક સિમ્પ્લિફિકેશન આપ્યું કે 1 + sin 2x અને sin x + cos x નો હોલ સ્ક્વેર બંને એક જ છે, ખાલી નામ અલગ છે. જેમ આપણે ઈશ્વરને કહીએ છીએ ને 1000 નામવાળો છે, એમ આ અને 1 + sin 2x બંને છે તો એક જ, ખાલી બોલાવવા માટે અલગ અલગ નામ છે. તો અહીંયા હું આની જગ્યાએ એવું કરું કે આવું મૂકી દઉં 1 + sin 2x * dx. હવે આનું વિકલિત વિચારો તો 1 નું તો 0 થશે, sin 2x નું વિકલિત શું થાય? 2 × cos 2x. એનો અર્થ કે હું 1/2 કરું અને 2 વડે ગુણી નાખું. તો છેદનું વિકલિત અંશમાં બને તો log f of x. તો 1/2 log f of x શું છે? પ્લસ c. આ જવાબ ખૂબ સહેલો એક્ઝામ્પલ હતો, ખૂબ જ સરળ. આવું થાય કે ના થાય? થઈ શકે. તો આ પણ જવાબ છે. હજી આનું વધુ સિમ્પ્લિફિકેશન આપીએ તો ફરી આની જગ્યાએ હું પેલું સ્ટેપ મૂકું, sin x + cos x નો સ્ક્વેર. આ બંને પદ તો સેમ જ છે ને, તો આ પણ મૂકી શકાય. હવે લોગની અંદર જાણીએ છીએ કે આ ઘાતને હું આગળ ગુણાકારમાં લાવી શકું. તો ઘાતને ગુણાકારમાં લાવીએ તો 2 કેન્સલ થઈ જાય, તો log તો sin x + cos x. તો બંને આન્સર રાઈટ છે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, એમસીક્યુની અંદર અલગ અલગ ઓપ્શન હોઈ શકે. તમે આવો જવાબ લઈને બેઠા હોય પણ આ જવાબ હોઈ શકે, સમટાઈમ આ લઈને બેઠા હોય પણ આ હોઈ શકે. તો દરેક આન્સર આપણને કન્વર્ટ કરતા આવડતા હોવા જોઈએ. જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળનો એક્ઝામ્પલ જોઈએ 21 અને 22. 21નું એક્ઝામ્પલ છે sin inverse of cos x * dx. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. આ તો દાખલી પણ ના કહેવાય, દાખલીની દાખલી. કેમ? ઘણા લોકોએ તો જવાબ પણ લખી નાખ્યો હશે. આના બરાબર હું આવું લખી શકું, sin of π/2 - x. હવે sin ઇન્વર્સ ઓફ સાઇન આવે તો આ પદ ના લખીએ તો ચાલે, કારણ કે કેન્સલ કરી શકાય. તો π/2 - x નું સંકલિત કરવું છે. π/2 કોન્સ્ટન્ટ છે, k નું kx, તો π/2 x થશે. આનું -x²/2 + c. આ જવાબ. એટલે હવે કંઈ કહેવાની જરૂર નથી. આગળ જોઈએ 22માં એક્ઝામ્પલ. 1/cos x - a * cos x - b * dx. યસ, આને કહેવાય સંકલનનો એક્ઝામ્પલ કહી શકાય, આને કહેવાય દાખલો. ખૂબ સારો એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ. આપણે અંશની અંદર કંઈક એવી પદની ગોઠવણી કરવી પડશે કે જેથી હું છેદને કેન્સલ કરી શકું. તો જુઓ, અહીંયા હું સંકલનનું નિશાન થોડું દૂર કરીશ. કેમ દૂર કરીશ એ હમણાં સમજણ પડશે. ઉપર નીચેનું પદ દૂર કરવા માટે સાઇનનું સૂત્ર બનાવું છું, અને આ બંને ખૂણા આવે એવું સેટિંગ કરવું પડશે. એટલે કે x - a - x - b. જો મેં શું કર્યું છે, બંને ખૂણા આવી શક્યા અને બંને વચ્ચે બાદબાકીનું નિશાન કેમ મૂક્યું? કારણ કે મારે x ને કેન્સલ કરવો છે, ચલને દૂર કરવો છે.
બાય કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. હવે અંશની અંદર એક્સ કેન્સલ થઈ ગયા, પરંતુ સાઇનની અંદરનું વિધેય શું વધ્યું છે? માઇનસ માઇનસ પ્લસ, એટલે બી માઇનસ એ. એટલે કે ઉપર અંશમાં શું બન્યું? સાઇન ઓફ બી માઇનસ એ, સાઇન ઓફ બી માઇનસ એ. તો અચળ પદ થયું ને, તો અચળ પદ વડે ગુણી શકાય ને અચળ પદ વડે ભાગી શકાય. એનો અર્થ એટલા માટે અહીંયા જગ્યા મેં ખાલી રાખી, તો સાઇન બી માઇનસ એ વડે ભાગવાના હતા. સાઇન બી માઇનસ એ વડે ગુણ્યા, સાઇન બી માઇનસ એ વડે ભાગ્યા. આ બંને પદ સેમ છે, ખાલી પદની ગોઠવણી છે. હવે અહીંયા ઉપર સૂત્ર શું બન્યું? સાઇન આલ્ફા માઇનસ બીટા. તો એનું હું સૂત્ર લખી શકું, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો એ સૂત્ર મુજબ સંકલનમાં આનું સૂત્ર મૂકીએ તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા બાય કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી. હવે તમને ખબર પડી જશે કેમ સૂત્ર મૂક્યું, કારણ કે અંશની અંદર એવા પદ બનાયા કે જે છેદમાં પણ છે, એટલે કેન્સલ કરી શકાય. ખબર પડી? જોઈએ. હું આ અંશના છેદમાં આ પદ લખીશ તો કોસ એક્સ માઇનસ બી કેન્સલ થઈ જશે. વચ્ચે શું? સાઇન બાય કોસ. એંગલ પણ સેમ છે, જોઈ લો. તો સાઇન બાય કોસ ટેન થઈ શકે, તો ટેન એક્સ માઇનસ એ માઇનસ સિમિલર આ બીજા નંબરના સ્ટેપના ડિવાઈડમાં આ પદ લખીએ તો આ પદ કેન્સલ થઈ જશે. તો શું વચ્ચે? સાઇન બાય કોસ, એંગલ સેમ, તો ટેન ઓફ એક્સ માઇનસ બી. સંકલન ટેનનું સંકલિત આવડે છે? યસ. લોગ માનાંકમાં સાઇન, આનું પણ લોગ માનાંકમાં સાઇન. યસ, સહેલું થઈ ગયું ભાઈ. તો લોગ માનાંકમાં સાઇન એક્સ માઇનસ એ, અરે સોરી, લોગ માનાંકમાં કોસ આવે છે. સેક લખીએ તો માઇનસ કોસ લખવું પડે, એની જગ્યાએ સેક લખી દઈએ. સૂત્ર યાદ હશે, ટેનનું શું? લોગ માનાંકમાં સેક છે. હું ભૂલથી સાઇન બોલ્યો છું, યાદ રાખી લેજો. નીકાળી દેજો માઇન્ડમાંથી, સાઇન ઘૂસી ગયો હોય તો. લોગ માનાંકમાં સેક એક્સ માઇનસ એ માઇનસ લોગ માનાંકમાં સેક એક્સ માઇનસ બી પ્લસ સી. હવે લોગ વચ્ચે બાદબાકીનું નિશાન હોય તો ભાગાકારની અંદર સ્ટેપ લખી શકાય. તો 1 બાય સાઇન સેક એક્સ માઇનસ એ બાય સેક એક્સ માઇનસ બી. હવે હું આ જવાબ લાવ્યો છું. આના બીજા કેટલા બધા MCQ બનાવી શકાય. જો આ સેકને પહેલાં કોસમાં કન્વર્ટ કરો તો કોસ ઉપર આવી જાય, એટલે કે કોસ એક્સ માઇનસ બી ઉપર અને કોસ એક્સ માઇનસ એ ફોર્મમાં આન્સર હોઈ શકે. બીજું કે અંદર અહીંયા સાઇન બી માઇનસ એ છે, એને હું એ માઇનસ બી કન્વર્ટ કરું તો અંદરની પણ અંશ છે ચેન્જ થઈ જાય. તો બે રીતે ચેન્જ થઈ શકે. એક તો પહેલાં કોસમાં કન્વર્ટ કરી શકાય, અને બીજું આ જે સાઇન બી માઇનસ છે એની જગ્યાએ એ માઇનસ બી મૂકે તો ઉપર નીચેનું ઉલટું થઈ શકે. તો તમારી ચોપડીની અંદર પાછળ જે પણ જવાબ હોય એ પ્રમાણે તમે સેટ કરી શકો છો, અને બધા ફોર્મમાં કન્વર્ટ કરતા આવડતું છે. તો હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. આ સ્વાધ્યાય 7.3ની અંદર આગળ 22મો અને 23મો બે MCQ છે. એ વિદ્યાર્થીઓ તમે ઘરેથી કરી શકો છો. મેં અહીંયા ક્વેશ્ચન લખતો નથી, પણ કદાચ ટેક્સ્ટ બુક તો બધાની પાસે હોય જ, અને ન હોય તો એપ્લિકેશન પણ આવે છે અત્યારે તો NCERT બુકની અંદર, એની અંદર જોઈ લેજો. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ.